અમદાવાદમાં ધારાસભ્ય અમિત શાહે માંગ કરી છે કે ચંડોળા વિસ્તાર આસપાસમાં જે પણ બાંગ્લાદેશી રહે છે, ગેરકાયદેસર વસાહતો છે, તેને દૂર કરવી જોઈએ। ચંડોળા તળાવના ગેરકાયદે બાંધકામ મુદ્દે એમએલએ અમિત શાહે નિવેદન આપ્યું છે। બાંગ્લાદેશીઓ રહેતા હોવાની ફરિયાદ અહીંયાથી મળી રહી છે। એએમસી કમિશનરને મેં અગાઉ પત્ર લખ્યો હતો। 7 તારીખે એએમસી કમિશનરને પત્ર લખ્યો હતો। પુરાણ કરી નવી વસાહતનું પ્લાનિંગ ચાલતું હતું। આ બાબતે તેમણે અગાઉ પણ રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તેમણે કહ્યું કે અહીંયાના વિડીયો મેં ફોટો કલેક્ટરને મોકલી આપ્યા છે। ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ રહે છે એવી સતત ફરિયાદ રહે છે। 7મી તારીખે મેં મ્યુનિસિપલ કમિશનરને એક કાગળ લખેલો કે આ વસાહતોમાં ગેરકાયદેસર વસાહતો બનાવીને બાંગ્લાદેશીઓ રહે છે। આપણે આ બધાના ગેરકાયદેસર વસાહતો તોડી એને પાછા ડિપાર્ટ કરવા જોઈએ। ગઈકાલે એ વિસ્તારમાંથી નીકળતા ત્યાં આગળ તળાવમાં પુરાણ કરીને બીજી વસાહતો, નવી વસાહતો ઊભી કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું। એના ફોટો અને વિડીયો લઈને મેં કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને મોકલ્યા છે અને તાકીદે નવા બનતી વસાહતો અટકાવવા જૂની વસાહતોમાંથી બધા જ ગેરકાયદેસર વસાહતોમાંથી તોડી આ લોકોને પકડી પરત બાંગ્લાદેશમાં મોકલે એવી મારી માગણી છે। તો ચંડોળા તળાવમાં દબાણને લઈ હવે રાજકારણ પણ ગરમાયું છે। સમગ્ર મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા છે। ચંડોળા તળાવ દબાણને લઈ સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે પણ આરોપ લગાવ્યો। તેમણે કહ્યું કે 2 વર્ષ પહેલા પત્ર લખ્યો હતો, છતાં દબાણ દૂર કરાયા નથી। દબાણ દૂર કરી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી થાય તેવી શહેજાદ ખાન પઠાણે માંગ કરી છે। कांग्रेस पार्टी का ये मानना है कि वीएस अस्पताल का बजट रखने का अधिकार भारतीय जनता पार्टी के पास नहीं है। पिछले 4 वर्षों से